હેપી બર્થડે ટુ યુ। જો ભાઈ આ છે માહી અને આ છે માહીના પપ્પા। હાઉ જય માતાજી મિત્રો, આજે મારા ભત્રીજાની દીકરીનો બર્થડે છે, એટલે કે મારી દીકરીનો બર્થડે છે। તો આ અત્યારે જો મીણબત્તી જગવી નાખી છે અને બર્થડે મનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ છે બર્થડે ગર્લ, મારી દીકરી છે માહી, મારા ભત્રીજાની દીકરી। તો આવું કંઈક આપણે બર્થડેનું સેલિબ્રેશન કરીએ છીએ। અને જો આ સેલિબ્રેશન તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હેપી બર્થડે જરૂરથી કહી દેજો। અમારા બર્થડે ગર્લ છે ને ફૂલ મોજમાં છે અત્યારે। હેલો ભાઈ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ। તો મિત્રો મીણબત્તી ઉલવી નાખી છે અને હવે કેક કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે। મારા મોટા ભાઈ પૂંજાભાઈ કેક કાપી રહ્યા છે, તમે જોઈ શકો છો। કેમ કે છોકરી તો કાંઈ કેક કાપી ન કે, એટલે મારા મોટા ભાઈ કેક કાપે છે। અને પછી આ જો માહીને અત્યારે કેક ખવડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। લે ઢીંગલી લે, હા કેક કાપી નાખ્યો હે ઢીંગી। હે માહી, માહી મજા આવી ગઈ, મજા આવી ગઈ। હે માહી કેવો લાગ્યો કેક? માહી ઓ માહી, માહી એલા ફુગા ફોડી નાખો હવે। આ ફુગા નો રાખવાના હોય, ફોડો ફુગા ફોડો। બસ બસ બરોબર છે। હાલો મિત્રો, હવે કેક વેચવાનું ચાલુ થઈ ગયું છે। હમણાં ટૂંક જ સમયમાં આપણો વારો આવી જાય, એટલે પછી આપણે કેક ખાઈ લઈએ। હાવ 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 આલે શાક થોડોક મારા હાથનો, મજા આવી ગઈ। બધાય ખવડાવે છે ભાઈ કેક, બધાય ખવડાવે છે। પછી જે થાવું હોય થાય। પૈસા પકડી લે પૈસા હેપી બર્થડે ટુ યુ। જો ભાઈ આ છે માહી અને આ છે માહીના પપ્પા, એટલે કે મારો ભત્રીજો। જો ભાઈ અજયભાઈ ને કેક ખવડાવી દીધો છે ને દાદાએ। આ પૂંજાભાઈ મારા મોટા ભાઈ ને ખવડાવી દીધો છે। હવે મને ખવડાવે છે, હું ખવડાવી દઉં એવું છે ભાઈ। કેક હવે પૂરો થવા આવ્યો છે ભાઈ। માહી ને મજા આવી ગયા આમ જો।
જો માહીના હાથાના પૈસા લઈ લીધા, માહીએ ફાડ દે. ગઢામાં તઈ ગયા આવ્યા કે નહીં? ગઢામાં હોતા મને ન ખવડાવવાનું. જો બધાને ખવડાવવાનું હોય અત્યારે. આમ જો આંખો દાદા તો બોલા જો આ ટાટા પૂની થઈ ગઈ, ખુશી થઈ ગઈ. જાય ખાવ હોય તો કે. અલે અલે માહી જા માહી માહી તો હજર થઈ ગઈ. બર્થડે છે તારો, આમ દાંત કાઢ. દાદા બોલા દાદા હેપી બર્થડે. અલે નહીં, માં ખુશી માં એને પણ પૈસા પકડતા આવડી જાય. જો લઈ લીધા, લઈ નહીં મૂકી દીધા. નવરાવી તોય તાર બપાએ બગાડ નાખી, બગાડવાની ન હોય બેન. હા. એને ખવડાય એ ગાતું તાર, ભલે કાવા આવતો. આમાં કે આંગળી આમ થા. ખાઈ જા હે માહી કે ખાઈ જા હજી બધા નીતા કોઈના છોકરા ભૂતા છે. મજા આવી ગઈ ને આપણે ઓલા મેં એ, ના, તું બે ખાઈ લે. હોદ દેવનું ભાંગી નાખજે ને કે મારી હું તને. ભાંગી હતી હાલો હવે કોનો વારો છે? લઈ જાઓ. હોદ દેવનું ભાંગી બે નાખજે. ન ખાઈ ગયો વજન કેવું ચાલુ હાલો તો મિત્રો, હવે મારા મોટા ભાઈ આવી ગયા છે, વિજયભાઈ. હવે ઈ માહીને કેક ખવડાવશે. તો હાલો ભાઈ, આજે મારી દીકરીનો જન્મ છે, મારા ભત્રીજાની દીકરીનો, બરોબર? તો હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. બધા વિડીયોને શેર કરજો જેથી ફાઇનલી મિત્રો, જો અમારી દીકરી હવે કેક ખવડાવે છે ને હવે કેક ખાઈ ખાઈને થાકી ગઈ છે ઢીંગલી. ના પડે તો હવે કેક નથી ખાતી. બસ તારો નીને કોઈ બગાડવા નથી. કાંઈ વાંધો નહીં, રેવા જો. હાલો ભાઈ, હવે એને કેક નથી ખાવો તો. માહી, ઓ માહી, માહી. માહીને હવે ફૂલડા દેખાય છે ભાઈ, કેક ખાઈ ખાઈને ધરાઈ ગઈ છે. અને હવે બધા એ છે ને ફોટા પડાવીને થાકી ગઈ છે. એટલે ઈ કે હવે તમે તમારી રીતે તમ તારે બોલ્યા રાખો, હું સામું જોઉં તો મને કહેજો. સામું જોઉં તો તમે મારે અણી કાઢશો ને. ઈ કે ખાન નથી હાલો ભાઈ, જો અહીંયા થોડી ફોટોગ્રાફી હાલે છે હારવાર. તો એવું છે ને, હજી જો બધા ટોળે વળી ગયેલા છે. આવતું રિઝલ્ટ બેન થઈ ગયું. દેખાતું નથી. તો મિત્રો, જો આપણે જમવાનું છે ને બટેટાનું શાક, રીંગણા અને એવું બનાવ્યું છે. અને જો આ છે ને સેવ છે, લાડવો છે, પૂરી છે. અને આ બધાને આપણે જમવા બેહાડી દીધા છે ને પછી આપણે આ મીઠું જોવે એટલું મળે. બનાવી દીધું છે. જો હાલો તો ખાઈ લે. હાલો બધા ખાવા. તો બસ મિત્રો, આજના બ્લોગમાં આટલું. આવું કાંઈક સેલિબ્રેશન કર્યું છે મારા ભત્રીજાની દીકરીના બર્થડેનું. તો બર્થડેનું સેલિબ્રેશન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અવારનવાર આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હાલો ત્યારે જય માતાજી. બધાને મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.